નમસ્કાર દોસ્તો, આજે આપણે વાત કરીશું એનપીએસ યોજના વિશે કે એનપીએસ યોજના છે શું અને કોઈ પણ વ્યક્તિ એમાં કઈ રીતે રજીસ્ટ્રેશન કરાવી શકે. તો હું છું દીપક અને સ્વાગત છે તમારું આ ચેનલ ઉપર. ચાલો વિડીયોની શરૂઆત કરીએ. સૌપ્રથમ જાણીએ કે એનપીએસ છે શું અને એનું ફૂલ ફોર્મ શું છે. એનપીએસ એ નેશનલ પેન્શન સ્કીમ છે જે ભારત સરકાર દ્વારા 2004માં લાગુ કરવામાં આવી. આ યોજના લાગુ કરવા પાછળનો હેતુ સરકારી જે કર્મચારીઓ છે એમને રિટાયરમેન્ટ પછી એક નિયમિત આવક મળી રહે એ માટેનો હતો. ત્યાર પછી સરકારે 2009માં આ યોજના જનરલ પબ્લિક એટલે આપણા જેવા સામાન્ય વ્યક્તિઓ માટે પણ ખુલ્લી મૂકી અને કોઈ પણ સામાન્ય નાગરિક જે ભારતીય નાગરિક છે એ આ યોજનાનો લાભ લઈ શકે છે અને પોતાનું યોગદાન મહિને 3 મહિને વર્ષે આપી અને નિવૃત્તિ પછી આ યોજનામાંથી પેન્શન સતત મેળવી શકે છે. એ ઉપરાંત ઘણા ટેક્સ બેનિફિટ પણ આ યોજનામાં મળે છે. આ યોજનામાં ઘણા પ્રકારના એનપીએસ એકાઉન્ટ છે, જેમ કે ગવર્મેન્ટ એમ્પ્લોય માટે છે, કોર્પોરેટ એટલે કે પ્રાઇવેટમાં જોબ કરતા હોય એમના માટે એકાઉન્ટ છે. સાથે સાથે સામાન્ય ભારતીય નાગરિક સ્વરોજગારનું કામ કરે છે, ધંધો રોજગાર કરે છે, એ વ્યક્તિ પણ આ યોજનામાં રજીસ્ટ્રેશન કરાવી શકે છે. આ યોજનાનું નિયમન અને નિયંત્રણ PFRDA જે છે, પેન્શન ફંડ રેગ્યુલેટર એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા આ યોજનાનું નિયમન અને નિયંત્રણ થાય છે, જે ભારત સરકારની જે બોડી છે. એટલે કે ભારત સરકાર દ્વારા આ યોજના સ્પોન્સર હોવાથી આ યોજનાની વિશ્વસનીયતા પણ છે અને નિવૃત્તિની વય પછી આપણને ગેરંટેડ પેન્શન મળે છે. જો કે આ યોજના બજાર સાથે લિંક હોવાથી કેટલું ચોક્કસ પેન્શન મળશે એ ચોક્કસ કહી શકાતું નથી. એટલે કે આ યોજના એક મલ્ટી એસેટ મ્યુચ્યુઅલ ફંડ જેવી જ યોજના છે, જે આપણે આગળ સમજીશું કે કઈ રીતે આ યોજના કામ કરે છે. આ એનપીએસ એકાઉન્ટ કોણ ખોલી શકે એની આપણે વાત કરી. ગવર્મેન્ટ એમ્પ્લોય માટે તો મેન્ડેટરી છે, ફરજિયાત છે. એમના માટે તો યુપીએસ પણ સરકાર લાવી છે, જે વર્તમાન સમયમાં અત્યારે ઘણા અપનાવે છે, ઘણા એનપીએસમાં પણ રહે છે. એના ઉપર પણ આપણે વિડીયો બનાવીશું. એ ઉપરાંત ખાનગી કંપનીઓમાં જોબ કરતા હોય એ લોકો પણ આ યોજનામાં ભાગ લઈ શકે છે. સાથે સાથે આપણી જેવા સામાન્ય નાગરિક પણ આ યોજનામાં રજીસ્ટ્રેશન કરાવી અને આનો લાભ લઈ શકે છે. ઉંમર મર્યાદા છે 18 થી 70 વર્ષ સુધીની કોઈ પણ વ્યક્તિ આ યોજનામાં લાભ લઈ શકે છે અને રજીસ્ટ્રેશન કરાવી શકે છે. બાળકો માટે પણ એમના માતા પિતા જો એનપીએસ એકાઉન્ટ ખોલવા માંગતા હોય તો એનપીએસ વાત્સલ્ય કરીને યોજના છે, એમાં એ રજીસ્ટ્રેશન કરાવી શકે છે અને 18 વર્ષ પછી નોર્મલ એનપીએસમાં એ એકાઉન્ટ ટ્રાન્સફર કરી શકાય છે. હવે આ એનપીએસ એકાઉન્ટ કઈ રીતે આપણે ખોલાવી શકીએ એની વાત કરીએ. આ એનપીએસ એકાઉન્ટ ઓફલાઈન પણ ખોલાવી શકાય છે અને ઓનલાઈન પણ ખોલાવી શકાય છે. ઓનલાઈન enpsnsdl.com જે છે વેબસાઇટ, એ સ્ક્રીન પર હું તમને આપી દઉં છું, સાથે સાથે ડિસ્ક્રિપ્શનમાં પણ એની લિંક તમને આપી દઉં છું. એના થ્રુ તમે આ એકાઉન્ટ ખોલાવી શકો છો. અને ઓફલાઈન જે વ્યક્તિઓને એકાઉન્ટ ખોલાવવું હોય એ કોઈ પણ નજીકની બેંક હોય, SBI છે, ICICI છે, HDFC છે, ત્યાં પણ આ એનપીએસ એકાઉન્ટ ખોલાવી આપતા હોય છે. પણ જરૂરી નથી કે બધી બ્રાન્ચમાં આ ફેસિલિટી અવેલેબલ હોય. અમુક નાની બ્રાન્ચ હોય તો ત્યાં આ ફેસિલિટી ન પણ હોઈ શકે. એટલે કે નજીકની કોઈ પણ મેઇન બ્રાન્ચમાં જવું પડી શકે છે. ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક એકાઉન્ટની ડિટેલ, KYC વગેરે પ્રોસેસ તમે કરી અને ત્યાર પછી એકાઉન્ટ ખોલી શકો છો. એકાઉન્ટ કમ્પ્લીટ થાય ત્યાર પછી એક નંબર જનરેટ થાય છે, PRAN નંબર જે છે, પરમનન્ટ રિટાયરમેન્ટ એકાઉન્ટ નંબર, જે 12 અંકનો હોય છે. એ આ એકાઉન્ટનો મેઇન નંબર હોય છે. જે તમે જોબ ટ્રાન્સફર કરો અથવા નિવૃત્ત થાવ અથવા ક્યાંય પણ બીજે સ્થળાંતર કરો તો પણ આ નંબર કાયમી હોય છે. એના દ્વારા તમે આ યોજનાની તમારા એનપીએસ એકાઉન્ટને એક્સેસ કરી શકો છો. અપડેટ વગેરે કરવાનું હોય તો તમે આ નંબરના થ્રુ કરી શકો છો. આ જે નંબર છે એ તમારે ઓફલાઈન કાર્ડ દ્વારા મંગાવવો હોય તો પણ તમે મંગાવી શકો છો અને ઓનલાઈન જો તમે અપ્લાય કરો છો તો ઓનલાઈન ડિજિટલ ફોર્મેટમાં પણ તમને મળી શકે છે. હવે વાત કરીએ એનપીએસના જે અન્ય ફેસિલિટી છે, એની સિસ્ટમ કઈ રીતે કામ કરે છે, એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે એની. તો એનપીએસ એકાઉન્ટ એ બે પ્રકારના હોય છે, એક ટિયર 1 છે અને એક ટિયર 2 છે. ટિયર 1 એ સ્પેસિફિક જે રિટાયરમેન્ટ પ્લાનિંગ માટેનું એકાઉન્ટ છે. ટિયર 1 એકાઉન્ટમાં તમે વાર્ષિક 1000 રૂપિયાથી પણ શરૂઆત કરી શકો છો અને એમાં ટેક્સ બેનિફિટ પણ મળતા હોય છે. સાથે સાથે જ્યારે આ તમે રિટાયર્ડ થાવ છો તે સમયે તમને જે રકમ મળે છે એ પણ ટેક્સ ફ્રી સંપૂર્ણ રકમ મળે છે. બીજું જે ટિયર 2 એકાઉન્ટ છે એ માત્ર ઇન્વેસ્ટમેન્ટ માટેનું છે. ટિયર 1 એકાઉન્ટ છે એ 60 વર્ષ સુધી તમારે એમાં બન્યા રહેવું પડે છે અને રોકાણ કરતા રહેવું પડે છે. એમાં પાર્શિયલ વિડ્રોવલના ઓપ્શન પણ છે કે અમુક સમયગાળા દરમિયાન તમે એમાંથી ઉપાડ કરી શકો છો, પણ એના પણ અમુક કડક નિયમો છે.
એટલે આ યોજનાનો જે હેતુ છે કે રિટાયરમેન્ટમાં તમને સારી એવી રકમ મળે, સાથે સાથે પેન્શન પણ મળતું રહે. એ તો જ શક્ય છે કે તમે લાંબા ગાળા સુધી આ યોજનામાં રોકાણ કરો. એટલે કે જો તમારી ઉંમર 30 વર્ષ હોય તો તમે 60 થી 65 વર્ષ સુધી આમાં સતત રોકાણ કરો તો તમને એક સારી એવી રકમ મળશે, સાથે સાથે સારું એવું પેન્શન પણ મળી શકે છે. ટિયર 1 એકાઉન્ટ એ 60 વર્ષ સુધી સતત તમારે એમાં બન્યા રહેવું પડે છે. વચ્ચે વચ્ચે તમે એમાં ઉપાડ કરી શકો છો, પરંતુ એના નિયમો પણ કડક છે. એટલે જે આ યોજનાનો હેતુ છે કે એક ઉંમર પછી જ્યારે તમે નિવૃત્ત થાવ તો તમને સારી એવી રકમ મળે, સાથે સાથે પેન્શન પણ, વાર્ષિક પેન્શન પણ તમને સારી એવી રકમમાં મળતું રહે. એ ત્યારે જ શક્ય છે જ્યારે આપણે લાંબા સમય સુધી આ યોજનામાં પોતાનું યોગદાન આપીએ. તો અને તો જ એક ઉંમર પછી એક સમયે આપણને સારું એવી રકમમાં આપણને મૂડી ભંડોળ મળી શકે. હવે ટિયર 2 જે એકાઉન્ટ છે એ માત્ર ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ માટેનું એકાઉન્ટ છે અને એના માટે ટિયર 1 એકાઉન્ટ હોવું પણ મેન્ડેટરી છે. એટલે કે એ એકાઉન્ટ હોય તો જ તમે ટિયર 2 એકાઉન્ટ ખોલી શકો. ટિયર 2 એકાઉન્ટમાં જે છે એ કોઈ ટાઈમ લિમિટ નથી, સાથે સાથે એમાં કોઈ ટેક્સ બેનિફિટ પણ આપણને મળતા નથી. એમાં 3 વર્ષ જેવો લોકિન પીરિયડ ટાઈમ હોય છે, ત્યાર પછી તમે એને ઉપાડી શકો છો. પણ જે રિટર્ન તમને મળે છે એ ટેક્સેબલ હોય છે. જ્યારે ટિયર 1 એકાઉન્ટમાં જે રિટર્ન આપણને મળે છે 60 વર્ષ પછી, તો એ સંપૂર્ણ રીતે ટેક્સ ફ્રી હોય છે. અને મોટાભાગના લોકો ટિયર 1 એકાઉન્ટ જ ખોલાવતા હોય છે અને એ જ આપણા માટે જરૂરી છે. કારણ કે યોજનાનો હેતુ જે છે કે એક સારું એવું કોર્પસ આપણને નિવૃત્તિ સમયે મળી રહે. હવે આ યોજનામાં જ્યારે આપણે નાણાં રોકીએ છીએ તો એ નાણાં કઈ જગ્યાએ રોકીએ છીએ, એના 4 એસેટ ક્લાસ છે. એટલે કે 4 એસેટ ક્લાસમાં આપણા નાણાંની વહેંચણી થાય છે. પહેલું છે ઇક્વિટી, એટલે કે શેર માર્કેટમાં નાણાં રોકાય છે. બીજું છે કોર્પોરેટ બોન્ડ, એટલે કે પ્રાઇવેટ કંપનીઓ જે બોન્ડ ઇસ્યુ કરે છે એમાં રોકાણ થાય છે. ત્રીજું છે ગવર્મેન્ટ બોન્ડ અને સિક્યુરિટીઝ, એમાં રોકાણ થાય છે. અને ચોથું છે અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ, એમાં પણ આપણા નાણાંના અમુક ટકાનું રોકાણ થાય છે. તો આ 4 એસેટ ક્લાસમાં આપણા નાણાંનું રોકાણ થાય છે. કેટલું રોકાણ થાય છે એની વાત આપણે આગળ કરીએ છીએ. જ્યારે એનપીએસમાં આપણા રોકાણની વાત આવે ત્યારે આપણને 2 પસંદગીઓ મળે છે. એક તો છે ઓટો ચોઇસ અને બીજું છે એક્ટિવ ચોઇસ. એક્ટિવ ચોઇસમાં શું છે કે જો તમને આ તમામ જે ઇન્વેસ્ટમેન્ટના જે વિકલ્પો છે એની સારી એવી માહિતી હોય તો તમે એક્ટિવ ચોઇસ પસંદ કરી શકો છો. કારણ કે સમયાંતરે તમે આપણે જે એસેટ ક્લાસની વાત કરી એમાં કેટલા ટકાવારીમાં તમારે રોકાણ કેમાં કરવું એ તમે નક્કી કરી શકો છો. અને ઓટો ચોઇસમાં એવું હોય છે કે ઓટોમેટિક તમારી ઉંમર અને તમારી ઇન્કમ પ્રમાણે શરૂઆતમાં હાઈ રિસ્ક વાળા જે એસેટ છે જેમ કે ઇક્વિટી એમાં વધારે રોકાણ થાય છે. ત્યાર પછી ઉંમર જેમ આપણી વધતી જાય એમ ઓછા રિસ્ક વાળા ઓપ્શન જે છે, જે કોર્પોરેટ બોન્ડ છે, જે ગવર્મેન્ટ બોન્ડ છે, એમાં આપણું ધીરે ધીરે રોકાણ વધતું જાય છે. હાઈ રિસ્ક હાઈ રિટર્ન વાળો જે ઓપ્શન છે એમાં ધીરે ધીરે આપણું ટકાવારી રોકાણની ઘટતી જાય છે, જેમ જેમ આપણી ઉંમર વધે છે તેમ. તો આપણે જો આ રોકાણના વિકલ્પોની સંપૂર્ણ માહિતી ન હોય અને આપણી રોજબરોજની આ કામગીરી ન હોય તો આપણા માટે ઓટો ચોઇસ એ બેટર ઓપ્શન છે. ઓટો ચોઇસ પસંદ કર્યા પછી પેન્શન ફંડ મેનેજરને સિલેક્ટ કરવાનો ઓપ્શન આવે છે. અલગ અલગ એનપીએસમાં અલગ અલગ 11 પેન્શન ફંડ મેનેજર છે, જેમાં એસબીઆઈ છે, આઈસીઆઈસી છે, એચડીએફસી છે. આમાં 11 જેટલા પેન્શન ફંડ મેનેજર્સ છે. એમાંથી તમે કોઈ પણ એકની પસંદગી કરી શકો છો, અથવા જે આપણે 4 એસેટ ક્લાસની વાત કરી એ ચારેય માટે પણ તમે અલગ અલગ એસેટ ફંડ મેનેજર પસંદ કરી શકો છો. અને વર્ષમાં તમે એકવાર આ એસેટ ફંડ મેનેજરને બદલી પણ શકો છો. અને વર્ષમાં 4 વાર તમે કયા એસેટમાં કેટલું રોકાણ કરવું, કેટલી ટકાવારીમાં રોકાણ કરવું એની પસંદગી પણ તમે કરી શકો છો, જો તમે એક્ટિવ ચોઇસમાં હોય તો. બાકી ઓટો ચોઇસમાં હોય તો આપણને આવી કોઈ માથાકૂટ કરવાની જરૂર રહેતી નથી. એ સિસ્ટમ પ્રમાણે જ કામગીરી થતી રહે છે. તેમ છતાં જે પેન્શન ફંડ મેનેજર છે એને આપણે વર્ષમાં એકવાર બદલી શકીએ છીએ. હવે વાત કરીએ કે આ જે ઓટો ચોઇસ આપણે પસંદ કરીએ છીએ એમાં કયા કયા વિકલ્પો આપણા માટે ઉપલબ્ધ છે. એટલે કે તમે જેવું રિસ્ક લેવા માંગો છો એ રીતના આપણે વિકલ્પો પસંદ કરી અને રોકાણ કરી શકીએ. જેમ કે અગ્રેસિવ લાઈફ સાયકલ ફંડ હોય તો એમાં ઇક્વિટીમાં 75% જેટલી રકમ આપણે રોકાણ કરી શકીએ અને બાકીની 25% જે રકમ છે એ કોર્પોરેટ બોન્ડ અથવા ગવર્મેન્ટ બોન્ડમાં રોકી શકીએ છીએ. અને 35 વર્ષની ઉંમર પછી આ જે ઇક્વિટીમાં 75%નું રોકાણ થાય છે એ ધીરે ધીરે ઘટતું જાય છે. જેમ આપણે વાત કરીએ એમ જેમ ઉંમર વધતી જાય છે એ રીતે જે વધારે રિસ્ક અને વધારે રિટર્ન વાળો જે ઓપ્શન છે એમાં રોકાણ ઘટતું જાય છે અને જે એની તુલનામાં સેફ રોકાણ છે એમાં આપણી રકમ વધતી જાય છે. ઓટો ચોઇસમાં બીજું એક ઓપ્શન છે મોડરેટ લાઈફ સાયકલ ફંડ.
મોડરેટ લાઈફ સાયકલ ફંડમાં 50% સુધી આપણી જે રકમ છે એ ઇક્વિટીમાં રોકાણ થાય છે, એટલે કે શેર માર્કેટમાં રોકાણ થાય છે, જે 35 વર્ષ સુધી સ્ટેબલ રહે છે. અને ત્યાર પછી જેમ આપણી ઉંમર વધતી જાય તે ટકાવારી ઘટતી જાય છે. અને અન્ય વિકલ્પો જે આપણે વાત કરી, કોર્પોરેટ બોન્ડ, ગવર્મેન્ટ બોન્ડ, એમાં આપણી રકમ વધતી જાય છે. ત્રીજો ઓપ્શન આપણી પાસે છે કન્ઝર્વેટિવ લાઈફ સાયકલ ફંડ. આ એવા વ્યક્તિઓ માટે છે જે વધારે પ્રમાણમાં રિસ્ક લેવા માંગતા ન હોય અને મોડરેટ એટલે કે સ્ટેબલ રિટર્ન મળે એવું તેઓ ઈચ્છતા હોય, તો એમના માટે આ બેસ્ટ એક ઓપ્શન કહી શકાય. જેમાં મેક્સિમમ તમારું જે કુલ રોકાણ છે એના 25% રકમ જે છે એ ઇક્વિટીમાં જાય છે શેર માર્કેટમાં, અને બાકીની જે 75% રકમ છે કોર્પોરેટ બોન્ડ, ગવર્મેન્ટ બોન્ડ અને અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડમાં તમે રોકી શકો છો. આ ઉપરાંત હજી એક ઓપ્શન છે જે બેલેન્સ્ડ લાઈફ સાયકલ ફંડ છે, જેમાં મેક્સિમમ ઇન્વેસ્ટમેન્ટ 50% આપણું જે છે રોકાણનું એ ઇક્વિટીમાં જાય છે, શેર માર્કેટમાં જાય છે, અને બાકીનું રોકાણ ગવર્મેન્ટ બોન્ડ, પ્રાઇવેટ બોન્ડ એમાં જાય છે. આ સ્થિતિ 45 વર્ષ સુધી બની રહે છે, અને ત્યાર પછી જેમ આપણી ઉંમર વધતી જાય એમ થોડી ટકાવારી શેર માર્કેટમાંથી ઘટતી જાય છે, અને કોર્પોરેટ બોન્ડ, ગવર્મેન્ટ બોન્ડમાં એ ટકાવારી રોકાણની વધતી જાય છે. તો આપણે વાત કરી કે કયા કયા વિકલ્પોમાં કેટલું રિસ્ક પ્રમાણે આપણે કયો ઓપ્શન પસંદ કરવો જોઈએ. એક્ટિવ ચોઇસની વાત કરીએ તો એક્ટિવ ચોઇસમાં તમે ઇક્વિટીમાં 75% સુધીની રકમ તમારી ઇન્વેસ્ટ કરી શકો છો ટિયર 1 અકાઉન્ટમાં. કોર્પોરેટ બોન્ડમાં તમે 100% રકમ નાખી શકો, ગવર્મેન્ટ બોન્ડ સિક્યુરિટીમાં તમે 100% રકમ નાખી શકો. સાથે સાથે અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ છે એમાં 5% રકમ તમે કુલ જે રોકાણની છે એ નાખી શકો છો. આ રીતે એક્ટિવ ચોઇસમાં તમે રોકાણ કરી શકો છો. હવે આ તો આપણે વાત કરી કે કયા કયા વિકલ્પોથી આપણે રોકાણ કરી શકીએ અને કેમાં કેટલું રિસ્ક છે. હવે વાત કરીએ કે રિટાયરમેન્ટ પછી એટલે કે 60 વર્ષ પૂર્ણ થયા પછી આપણને કઈ રીતે આ રકમ મળશે અને પેન્શનની સુવિધા કઈ રીતે મળશે. હવે નોર્મલ વાત કરીએ કે 60 વર્ષ પૂર્ણ થયા પછી આપણને કઈ રીતે રકમ મળશે. જે 100% કોર્પસ આપણું જે રકમ ભેગી થઈ છે એમાંથી 60% રકમ આપણને સીધી જ ખાતામાં મળશે, જેમાં કોઈ પણ ટેક્સ કપાત થશે નહીં અને સંપૂર્ણ રકમ આપણા ખાતામાં મળશે. જે બાકીની 40% રકમ છે એ આપણે એન્યુટી ખરીદવી પડશે, એટલે કે એ રકમનું આપણને પેન્શન સ્વરૂપે દર વર્ષે મળતી રહે છે. અને એક બાબત, જો આ કુલ રકમ જે છે આપણા રોકાણની 60 વર્ષના અંતે એ 5 લાખથી ઓછી હોય તો તમે 5 લાખ કે તેનાથી ઓછી હોય તો એ સંપૂર્ણ રકમ આપણે ઉપાડી શકીએ છીએ. હવે વાત કરીએ કે જો આ યોજનાના 5 વર્ષ પૂર્ણ થયા, આપણે 5 વર્ષ સુધી સતત યોગદાન આપીએ છીએ યોજનામાં, અને ત્યાર પછી આપણને આ યોજનામાંથી બહાર નીકળવું છે, તો એના માટે શું કન્ડિશન છે? તો તેવા સમયમાં 20% રકમ જે છે આપણા કુલ જે રોકાણની રકમ છે એમાં 20% જે રકમ છે એ આપણને ડાયરેક્ટ અકાઉન્ટમાં મળશે, અને 80%ની આપણે એન્યુટી ખરીદવી પડશે. એન્યુટી એ આગળ વાત કરીએ એમ જ તમને દર વર્ષે અમુક પેન્શન સ્વરૂપે રકમ મળતી રહેશે. અને જો આ રકમ 2.5 લાખ એટલે કે 2.5 લાખ કરતાં ઓછી છે તો એ તમને સંપૂર્ણ રકમ મળવાપાત્ર થશે. હવે ઇનકેસ કે એનપીએસ કન્ટ્રીબ્યુટર છે જે એનપીએસમાં નાણાં જમા કરાવે છે એ વ્યક્તિનું જો અવસાન થઈ જાય તો એવા કિસ્સામાં જે નોમિની છે એને સંપૂર્ણ રકમ મળવાપાત્ર થશે. જે આ સંપૂર્ણ એનપીએસનો તમારો સમયગાળો છે, માનો કે 30 વર્ષની મારી ઉંમર છે અને હું 60 વર્ષ સુધી એનપીએસમાં અમુક રકમ જમા કરાવું છું, તો આ 30 વર્ષના સમયગાળામાં 3 વખત મને પાર્શિયલ વિથડ્રો કરવાના ઓપ્શન મળશે. પાર્શિયલ વિથડ્રો કરવાના કારણોમાં કોઈ મકાન ખરીદવું હોઈ શકે, કોઈ બાળકોના ઉચ્ચ શિક્ષણ, અથવા કોઈ ધંધા રોજગાર કે કોઈ મોટી બીમારી હોઈ શકે. તો એવા કિસ્સામાં જ તમે એ રકમ ઉપાડી શકો છો. અને જે કુલ કોર્પસ છે એમાંથી 25% રકમ જ તમને મળવાપાત્ર થશે. એટલે કે સંપૂર્ણ સમયગાળા દરમિયાન માત્ર 3 વાર જ તમે પાર્શિયલ વિથડ્રો કરી શકો છો. અને જ્યારે પાર્શિયલ વિથડ્રો કરો છો તે જે કોર્પસ તમે જમા કરાવો છો એના 25% રકમ તમને મળવાપાત્ર થશે. હવે ટેક્સ બેનિફિટની જો વાત કરીએ, ઓલ્ડ ટેક્સ રિઝીમ જે હતું એમાં ઘણા ખરા ફાયદાઓ થતા હતા, જેમાં આશરે 2 લાખ જેવી ઇન્કમ ટેક્સમાં આપણને છૂટ મળતી હતી દર વર્ષે. પરંતુ હવે ન્યૂ ટેક્સ રિઝીમમાં ઇન્કમ ટેક્સનું જે મર્યાદા છે એ 12 લાખ સુધી પહોંચી ગઈ છે. તો મોટાભાગના લોકો ન્યૂ ટેક્સ રિઝીમમાં છે. તો એમાંથી આપણને અત્યારે વર્તમાનમાં આ ન્યૂ ટેક્સ રિઝીમમાં એવા કોઈ ટેક્સ લાભ મળતા નથી, પરંતુ જે એમ્પ્લોયી છે એનો જે કન્ટ્રીબ્યુટર છે એ જે કન્ટ્રીબ્યુટ કરે છે એના 14% સુધી રકમ આપણે ટેક્સ બેનિફિટમાં 14% સુધીની રકમમાં ટેક્સ બેનિફિટ આપણને મળી શકે છે. સાથે સાથે નિવૃત્તિ પછી એટલે કે 60 વર્ષ પછી જ્યારે આપણે એન્યુટી ખરીદીએ છીએ
તો એમાં પણ આપણને કોઈ જીએસટી ચાર્જીસ વગેરે લાગુ પડતા નથી. પરંતુ જ્યારે એન્યુટી આપણને દર વર્ષે પેન્શન જેમ લાભ મળતો જાય છે તો એમાં અમુક મિનિમમ ચાર્જ આપણને લાગુ પડી શકે છે. થોડા સમય પહેલા જ એસઆઈપી જેવું એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન જેવી સુવિધા પણ એનપીએસમાં આપણે અવેલેબલ છે. એટલે કે ઓટોમેટિક અમુક જે તમે તારીખ નક્કી કરો એ સમયે ઓટોમેટિક અમુક રકમ આ તમારા એનપીએસ એકાઉન્ટમાં જમા થઈ જાય છે, જે છે ડી રેમિટ ફેસિલિટી. એના દ્વારા તમે એસઆઈપીની જેમ કોઈ ચોક્કસ સમયે આમાં ઓટોમેટિક તમારા બેંક એકાઉન્ટમાંથી એનપીએસ એકાઉન્ટમાં કન્ટ્રીબ્યુશન કરી શકો છો. હવે વાત કરીએ કે એનપીએસના ફાયદા શું છે. જો કે આપણે સંપૂર્ણ જે તમામ પોઈન્ટની વાત કરી એના દ્વારા તમને ખ્યાલ આવી જ ગયો હશે કે એનપીએસના ફાયદા શું છે. પહેલું છે કે ગેરંટીડ આપણને પેન્શન મળે છે, લાંબા ગાળાની યોજના છે અને રિટાયરમેન્ટ પ્લાનિંગ માટેની યોજના છે. એટલે આપણે અમુક સમય જ્યારે નિવૃત્ત થઈએ તે સમયની આપણી નાણાંની જરૂરિયાત આરામથી સંતોષાઈ શકે છે. સાથે સાથે ટેક્સ બેનિફિટ પણ મળે છે. જે રકમ મળે છે એ સંપૂર્ણ ટેક્સ ફ્રી મળે છે. અને આ યોજનાના જે મેન્ટેનન્સ ચાર્જીસ હોય છે, જે ફંડ મેનેજર્સ છે એમના, ગવર્મેન્ટ ઓથોરિટી છે એમના, એ બહુ ઓછા છે. એટલે કે 0.1% જેવો છે. તો એ પણ આપણા માટે બેનિફિટ છે. સાથે સાથે આ યોજનાના જે નિયમો છે એ વિડ્રો કરવાના એ કડક જે આપણામાં એક ડિસિપ્લિન ઊભું કરે છે અને એ જરૂરી પણ છે. કારણ કે લાંબા સમય સુધી જ્યાં સુધી આપણે આમાં કન્ટ્રીબ્યુટ કરીશું તો આપણને એક સારામાં સારી રકમ મળશે અને આપણી નિવૃત્તિ એ આર્થિક કંકાસમાંથી આપણને મુક્તિ આપશે. તો એટલા માટે એનપીએસ યોજના છે એ સારામાં સારી યોજના છે અને જે વ્યક્તિ આમાં લાભ લેવા માંગતા હોય એણે આ યોજનાનો લાભ લેવો જ જોઈએ અને થોડું મહિને, 3 મહિને, 6 મહિને વાર્ષિક કોન્ટ્રીબ્યુશન કરવું જોઈએ. અને યોજનામાં ફોર્મ ભરતી વખતે કોઈ પણ માહિતીની જરૂર હોય અથવા કોઈ પણ તમને માર્ગદર્શન જોતું હોય તો તમે મને કોન્ટેક્ટ કરી શકો. તો સાથીઓ, આ હતી એનપીએસ યોજના વિશેની માહિતી. હજી આપણે આના વિશે પાર્ટ 2 પણ બનાવીશું, જે પ્રેક્ટિકલ હશે. કઈ રીતે આપણે આ એનપીએસ યોજનામાં અપ્લાય કરી શકીએ, કયા ફંડ મેનેજર્સ છે, કયું રિટર્ન પાસ્ટમાં કેટલું રિટર્ન આપેલું છે, સાથે સાથે આપણે મહિને અથવા વાર્ષિક કેટલું આમાં રોકાણ કરવું જોઈએ, એટલે કે કેટલું કન્ટ્રીબ્યુશન એનપીએસમાં કરવું જોઈએ, એની પણ આપણે એમાં વાત કરીશું. તો આશા રાખું છું કે આ વિડીયોમાં તમને કંઈક નવું જાણવા મળ્યું હશે, શીખવા મળ્યું હશે. આવા નવા વિડીયો સાથે આપણે ફરી મળતા રહીશું. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું એક નવા જ ટોપિક સાથે. થેન્ક યુ.